તો સ્વાગત છે મિત્રો આજના નવા લેક્ચરમાં. આજના દિવસે આપણે જે છેલ્લો ટોપિક જે હતો એનો એ જ ટોપિક ફરીથી રિવાઇઝ કરવાનો છે. હવે તમને પ્રશ્ન થશે કે આ સાહેબ રિવાઇઝ વાળું નવું કેમ આવ્યું? તો એ એટલા માટે કે લાસ્ટ ટાઈમ જે તમે હોમવર્ક સબમિટ કર્યું હતું મને, તો એ હોમવર્ક જે તમે જે તે મિત્રોને મોકલ્યું હશે અને ત્યાંથી મેં પછી મંગાવ્યું અને પછી મેં એને ચેક કરવાનો પ્રયત્ન કર્યો, તો એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે ઘણા બધા મિત્રોને એ જે અગત્યનો ટોપિક છે, ઇટ ઇઝ ફોર ધ 3 માર્ક્સ, આમ તો જોઈએ તો 4 માર્ક્સ માટેનો અગત્યનો ટોપિક છે, તો એમાં ઘણી ઓછી સમજ પડી હતી. ઘણાએ ખૂબ સારું કામ પણ કર્યું હતું અને ઘણાને થોડી ઓછી સમજ પડી હતી. તો આજે આપણે એ જે ટોપિક જે છે ને એને આપણે ફરીથી રિવાઇઝ કરવો છે અને મારો પ્રયત્ન એવો હશે કે આપણે જે 4 માર્ક્સ જે છે એ પૂરેપૂરા આપણને મળી જવા જોઈએ. ઇટ્સ વેરી સિમ્પલ, ખૂબ સરળ છે આ ટોપિક. માત્ર ધ્યાન એ વાતનું રાખવાનું છે કે તમારે ક્વેશ્ચન શેનાથી બનશે. જો કે આમાં તમારે એક્ઝામમાં શું આવશે કે તમને નીચે 4 ઓપ્શન આપી દીધા હશે અને 4 ઓપ્શન જે આપેલા છે એમાંથી જ કોઈ એક આપણે પસંદ કરવાનું છે, પણ એ વાત એટલી સરળ નથી. આ વાત બરાબર ધ્યાનમાં રાખજો કે ઘણા બધાને એવું થાય કે સાહેબ હવે 4 ઓપ્શન છે, ફટાક કરતું એકાદો જવાબ આપણે લખી નાખીએ. ધેટ્સ નોટ ધેટ સિમ્પલ. કારણ કે બને છે એવું કે એ ચારેય ઓપ્શન ઘણીવાર એક સમાન જ લાગતા હોય. દાખલા તરીકે કોઈ ક્વેશ્ચન વોટ થી બનતો હોય તો ચારેય ક્વેશ્ચન એટલે કે એના જે 4 ઓપ્શન જે છે જે ક્વેશ્ચન સ્વરૂપે હોય તો એ ચારે ચાર કદાચ વોટ થી જ બનતા હોય. તો એવું બની શકે કે હવે કયું વોટ આપણે લેવું. તો ઘણાને એવું લાગે કે ભાઈ ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટાઈપ હોય, ઓપ્શન આપેલા હોય તો એ ખૂબ સરળ છે, કોઈ પણ એક લઈને મૂકી દેવાનું, કામ થાય પૂરું. તો એ તમારા માટે એટલું સરળ નથી, કારણ કે ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ 10 અને 10મા ધોરણ માટે આ તમને એટલું સરળતાથી પૂછે એવું પણ જરૂરી નથી. પણ આપણે પૂરતી મહેનત કરવાની છે અને મારા તરફથી બનતા પ્રયત્ન હશે કે તમને એ ટોપિક સમજાઈ જાય. હવે જો કે રૂબરૂ ક્લાસ આપણે જ્યારે થશે ત્યારે આપણે જોઈ શકાય કે ભાઈ આને સમજાય છે, આને નથી સમજાતું, અથવા રૂબરૂ આપણને પૂછી શકે છે. અને હવે એક નવી વાત પણ મેં કરી છે, જે વર્કશીટ હું આપું છું એમાં નંબર પણ લખેલો હોય છે. તો જે નથી સમજાતો તો પ્લીઝ મને પૂછો, યુ કેન આસ્ક મી. હવે કદાચ એવું બને કે તરત જવાબ ન આપી શકું તો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ થોડીક વાર હું સામેથી તમને ફોન કરીશ કે ગમે તેમ. હવે બીજો એક રસ્તો એવો છે કે યુ કેન વોટ્સએપ ઓલ્સો, તો વોટ્સએપ કરી શકાય. તો there are plenty of ways to get the answers અથવા to know the difficulties. તો ઘણા બધા રસ્તાઓ છે ડિફિકલ્ટીઝને દૂર કરવા માટે. હવે તમે જે હોમવર્ક મોકલ્યું છે વર્કશીટનું, એના ઉપરથી મને ખ્યાલ આવ્યો છે કે આ ટોપિક જે છે એ એટલું આપણે તમે બરાબર જે મને હું ઈચ્છું છું એટલું તમે સમજ્યા નથી. તો અહીં મેં એ ટોપિકના જે વર્કશીટના જે છે એ થોડા વાક્યો અહીં મેં લખ્યા છે અને અત્યારે હું ફોકસ કરી રહ્યો છું માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો. એ વર્કશીટની અંદર 2 ટેન્સ મૂકેલા છે, ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ. હવે મિત્રો ધ્યાન એ રાખવાનું કે જો આપણે who થી ક્વેશ્ચન બનાવીએ તો બીજી કોઈ આપણને માથાકૂટ થતી નથી, પણ જ્યારે આપણે એ સિવાયના કોઈ ક્વેશ્ચન બનાવે છે, who થી મને નથી લાગતું કે તમને પૂછે પહેલી વાર. હવે એ સિવાયના જેટલા પ્રશ્નો છે એમાં આપણે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે, એની વાક્ય રચના. મેં વાક્ય રચના વારંવાર તમને કીધી હતી, ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે વાક્ય રચના શું હતી. તો પહેલા આવશે WH વર્ડ પોતે. અહીં મેં લાસ્ટ ટાઈમ આખું લાઈન ઊભા લાઈનમાં લખી હતી, ફરીથી એ લખી રહ્યો છું. સાદા વર્તમાન કાળની છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, WH ક્વેશ્ચન, ફ્રેમિંગ ક્વેશ્ચન. બરાબર ધ્યાનમાં રાખીને આને સમજજો અને જેને આવડે છે એને થોડું રિવાઇઝ થશે અને પૂરેપૂરા માર્ક્સ મળશે. ઘણા બધાને એવું થાય કે આ હવે ફરીથી કરવાનું, મને તો આવડે છે. તો એ બધાને ખાસ વિનંતી કે ભાઈ માર્ક્સ 3 છે
અને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ની અંદર 1 માર્ક નું આવે છે આસ્કિંગ ઇન્ફોર્મેશન અથવા સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. આ ફંક્શન ની અંદર 1 માર્ક નું પૂછાય, બાકી 3 માર્ક્સ નું, એટલે 4 માર્ક્સ નું છે. એટલે સહેજ પણ આપણે એવું નહીં વિચારવાનું કે હવે થઈ જશે અને ચાલી જશે અને એવું નહીં વિચારવાનું. બરાબર છે? આપણાથી એ પૂરા પ્રયત્ન હોવા જોઈએ કે કોઈ પણ ટોપિકમાંથી એક પણ માર્ક છૂટવો ન જોઈએ. અને આ તો ખૂબ સરળ ટોપિક છે, તો આમાંથી તો ન જ છૂટવો જોઈએ. તો આશા રાખું છું કે તમે મારી વાતને બરાબર સમજ્યા હશો અને આ ટોપિકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો તો WH વર્ડ આવી ગયો, કોઈ પણ WH ક્વેશ્ચન બનાવવો હોય, who ની વાત નથી, એ સિવાયની વાત છે. પછી આપણે આવશે હેલ્પિંગ વર્બ. હવે હેલ્પિંગ વર્બ માં અહીં આપણે મૂકવાનું છે do કે does. હવે ઘણા બધા મિત્રોએ શું કર્યું છે કે એક મેં ઉદાહરણનું જે વાક્ય આપ્યું હતું એવા જ વાક્યો બીજા બધા બનાવી નાખ્યા, એટલે કે what થી બનાવી નાખ્યા અને સાદા વર્તમાન કાળમાં એમિઝાર નો ઉલ્લેખ કર્યો. સાદા વર્તમાન કાળમાં એમિઝાર આવશે નહીં, એટલે કે અહીં મેં જે 5 વાક્ય લખ્યા છે એ સાદા વર્તમાન કાળના છે. કઈ રીતે ખબર પડે છે સાદો વર્તમાન કાળ છે? એના ક્રિયાપદ પરથી. સાદો વર્તમાન કાળ આપણે શીખ્યા છીએ અને એનું ક્રિયાપદ જે છે, અહીં તમે જુઓ તો ક્રિયાપદ બધામાં s કે es લાગેલું છે. જુઓ તો s કે es લાગેલું છે, કારણ કે આમાં જે કર્તા જે છે, અહીં ગોલી છે કે મિસ્ટર ગોહિલ છે કે તારક મહેતા છે કે શી છે કે માય બ્રધર છે, તો આ બધા કર્તા એકવચન છે. એટલે કર્તા એકવચન હોય તો ક્રિયાપદને s કે es લાગે એવી આપણે સમજ લીધેલી છે. તો અહીં બધા સાદા વર્તમાન કાળના વાક્યો છે. હવે સાદા વર્તમાન કાળના વાક્યો હોય એટલે સહાયકારક ક્રિયાપદ અહીં આપણે માત્ર ને માત્ર do કે does જ વાપરવાનું છે. અહીં એમિઝાર આવશે નહીં. બરાબર? હું જે ભાર મૂકું છું એના પર ધ્યાન રાખજો. સાદા વર્તમાન કાળના WH ક્વેશ્ચન બનાવીએ છીએ તો WH ક્વેશ્ચન માં હેલ્પિંગ વર્બ તરીકે do કે does જ વાપરવાનું છે. હવે અહીં બધા s કે es વાળા રૂપો છે એટલે બીજું કોઈ નહીં આવે, માત્ર શું આવશે? does. જો મૂળ રૂપ આવતું તો do આવશે, બાકી બધા અહીં does વાપરવાનું છે. અને હંમેશા કન્ફ્યુઝિંગ થાય છે, બરાબર છે, એમિઝાર ને do does સાથે. જો અહીં એક વાત બીજી ધ્યાનમાં રાખજો, જો હેલ્પિંગ વર્બ તરીકે એમિઝાર હોય અંદર તો જ એ WH ક્વેશ્ચન માં આવશે, બાકી બહારથી લાવવાના થતા નથી. ક્લિયર છે? તો અહીં બહારથી લાવવાના છે એલિયન છે, એલિયન માત્ર ને માત્ર આવશે સાદા વર્તમાન કાળમાં જ. તો વાત નક્કી. WH ક્વેશ્ચન, હેલ્પિંગ વર્બ પછી આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, અને કર્તા પછી આપણે ક્રિયાપદનું મૂકીશું V1 એટલે મૂળ રૂપ, અને પછી આપણે અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક્સ આવશે. તો આ થઈ એની વાક્ય રચના. અને આ વાક્ય રચનાને બરાબર તમે ફોલો કરજો કે ભાઈ આ જ પ્રમાણે કામ થાય છે કે નહીં. તો ફરીથી જોઈ લઈએ. ગયા વખતે પણ મેં સમજાવ્યું હતું અને આજે પણ સમજાવું છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની વાક્ય રચના આ છે WH ક્વેશ્ચન ની, who સિવાયની. હવે અહીં સમજો કે ગોલી wants to buy many chocolates. અંડરલાઈન હતી કોની નીચે? many chocolates. આની નીચે અંડરલાઈન હતી. તો હવે એનાથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આ જે છે એ છે શું એ પહેલા આપણે સમજવું પડશે. તો એ તમને જવાબ આવશે ક્રિયાપદ પરથી. ક્રિયાપદ તમને કહેશે કે એ શેનો પ્રશ્ન છે. એને તમે અલગ અલગ પ્રશ્ન કરો. who તો ગોલી આવે, what શું ખરીદવું છે, શું ઈચ્છા છે, તો એ અહીં what થી પ્રશ્ન બને એવું લાગે છે. બરાબર છે? તો હવે આપણે બનાવીશું what થી ક્વેશ્ચન. તો પહેલા તો આવી ગયું what આવી ગયું. પછી હેલ્પિંગ વર્બ, તો મેં તમને કીધું છે કે આમાં બધામાં does આવશે. કેમ does આવશે? કારણ કે આમાં બધા ક્રિયાપદના s કે es વાળા રૂપ છે. બીજું કે કર્તા જે છે બધા ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે does જ આવશે.
હમણાં એ પછીનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવશે કે ભાઈ ડુ ક્યારે આવે. ઓકે, તો what does, ઓકે ત્યાં સુધી. બીજું સ્ટેપ પછી સબ્જેક્ટ લેવાનું છે. સબ્જેક્ટ કોણ છે ભાઈ? ગોલી, તારક મહેતા વાળો. હા, યસ, યુ નો. what does ગોલી, ક્રિયાપદ, વર્બ અને મૂળ રૂપે want, s નીકળી ગયો. what does ગોલી want to buy? પછી આ શબ્દો આવતા નથી. આ આપણો સાચો જવાબ. સમજાય છે? what does ગોલી want to buy? તો પહેલા શું આવ્યું? wh વર્ડ, do કે does, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. બીજું એક વાક્ય અહીં આપેલું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. Mr. Gohil reaches at his office at 10 am. હવે જુઓ આમાં અંડરલાઈન હતી, એ શબ્દ હતો at 10 am. બરાબર છે? તો at 10 am જે છે એટલે એ સમય દર્શાવે છે. તો સમય દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સમય પૂછવા માટે when નો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? હવે અહીં when આવી ગયું, પછી શું મૂકીશું? do કે does. તો અહીં આપણે વાપરવાનું છે does. પછી કર્તા, કર્તા કોણ છે? મિસ્ટર ગોહિલ. ક્રિયાપદનું મૂળ રૂપ જુઓ તો વાક્ય રચના પ્રમાણે થાય છે reach અને at his office question mark. તો when does Mr. Gohil reach at his office? હવે આની નીચે અંડરલાઈન હતી એટલે હવે ધારો કે આની નીચે અંડરલાઈન છે, આની કાઢી નાખીએ આપણે. બરાબર છે? સારું, સ્ક્રીનશોટ લેવાનો છે એટલે આપણે આ રાખવું પડશે, નહીંતર ઘણાને એવું થાય કે આ ક્વેશ્ચન આની ઉપર હતો ને જવાબ તો આમાં છે, એટલે બધું ધ્યાનમાં રાખવું પડે ને આપણે. યસ, ચાલો હવે એટ ઇઝ ઓફિસ. હવે આ એટ ઇઝ ઓફિસ એટલે શું દર્શાવે છે? સ્થળ. સ્થળ દર્શાવે છે તો આપણે શેનાથી પ્રશ્ન બનાવવો પડશે? where થી. થોડું અહીં જગ્યા છે એટલે અહીંથી બનાવી દઈએ where. પછી શું આવવું જોઈએ? do કે does? yes, તો does. what does Mr. Gohil, when does Mr. Gohil reach at 10 am? 10 વાગે ક્યાં પહોંચે છે? અહીં ઓફિસે ક્યારે પહોંચે છે? અહીં 10 વાગે ક્યાં પહોંચે છે? એટલે જેનાથી પ્રશ્ન હોય એ શબ્દ નીકળી જાય તો એનાથી ક્વેશ્ચન બની ગયો. here it is. તો અહીં છે where અને અહીં છે when. તો અહીં બે પ્રશ્ન આપણે બનાવી નાખ્યા. એટલે તમે પણ એવું કરી શકો કે ભલે જેની નીચે અંડરલાઈન હોય તો પ્રેક્ટિસ માટે તો આપણે બીજા પણ બનાવી શકાય. ડોન્ટ વરી એટ ઓલ, એની ચિંતા નહીં કરવાની. અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું આપણને નોલેજ વધશે, એ પાકું છે. ચાલો, તો તારક મહેતા drinks a glass of juice for better health. તો આમાં અંડરલાઈન છે for better health. બરાબર છે? for better health એટલે કારણ દર્શાવે છે. શા માટે ભાઈ પીવે છે? બરાબર છે? શા માટે એટલે આપણે પ્રશ્ન બનાવીશું why થી. why. પછી આપણે do કે does લેવું છે તો why does તારક મહેતા, કરતા આવી ગયું. why does તારક મહેતા, ક્રિયાપદનું મૂળ રૂપ drink a glass of juice. તારક મહેતાની દશા ખૂબ ખરાબ હોય છે, વારંવાર એની જ્યુસ પીવું પડે છે અને એવું બધું આવે છે, એટલે મને યાદ આવ્યું એટલે એના ઉપર એક આ વાક્ય બનાવી દીધું. તો why does તારક મહેતા drink a glass of juice? તો એનો જવાબ છે for better health. એટલે for, to અને because થી જો એ હોય તો એ why થી પ્રશ્ન બને. આગળ આવતા આપણે સમજાવીશું, પણ અત્યારે મારે ખાસ ફોકસ એ છે કે ભાઈ તમે આ વાક્ય રચના બરાબર સમજો કે આ વાક્ય રચના કઈ રીતે થાય છે અને કઈ રીતે ક્વેશ્ચન ફ્રેમ કરે છે. એ પછીનું છે વાક્ય she meets her friend every Sunday. તો અહીં અંડરલાઈન હતી every Sunday ની છે. બરાબર છે?
તો મીટ ક્યારે મળે છે? એવરી સન્ડે. સોરી, મને એવું લાગે છે કે એવરી સન્ડે નહીં, પણ હર ફ્રેન્ડ્સ નીચે અંડરલાઈન છે. આપણે એવરી સન્ડે નીચે પણ રાખીએ અને અહીંયા હર ફ્રેન્ડ નીચે પણ રાખી દઈએ. ચાલો, તો હર ફ્રેન્ડ ની નીચે અંડરલાઈન હોય તો આપણે શેનાથી પ્રશ્ન બનાવશું? એ પ્રશ્ન આપણને થાય. તો આને આપણે પ્રશ્ન કરીએ અલગ અલગ. વોટ શું મળે છે? જવાબ નથી મળતો. શા માટે મળે છે? નથી મળતો. કઈ રીતે મળે છે? નથી મળતો. ક્યારે મળે છે? તો એ આ છે. ક્યારે મળે છે? તો એવરી સન્ડે. તો આ when થી બને. બરાબર છે. હવે એક પ્રશ્ન છે, કોને મળે છે? તો whom. કોને મળે છે? તો whom થી પ્રશ્ન. તો આ નીચે અંડરલાઈન છે તો whom થી પ્રશ્ન બનશે. અહીં નીચે અંડરલાઈન તો when થી. તો આપણે whom થી બનાવીએ. વાક્ય રચના એની એ જ લાગુ પડશે. શું કરશું આપણે? whom, પછી આપણે વાપરશું do કે does. whom does કરતા she, ક્રિયાપદ meet. whom does she meet? every Sunday. whom does she meet? every Sunday. તો હવે whom થી આ બની ગયું. હવે when થી બનાવો તો આ આવશે નહીં. શું વાક્ય બને when થી? સમજો તો. when does she meet, પછી her friends. when does she meet her friends? સમજાણું હશે. બે પ્રશ્ન આનાથી બનાવી નાખ્યા. my brother never talks loudly. તો અહીં આપણે અંડરલાઈન કરવાની થાય છે. અહીં loudly ની નીચે. loudly એટલે મોટેથી. ક્યારે એ મોટેથી વાત કરતો નથી. તો હવે ly વાળા જ્યારે શબ્દો હોય એની નીચે અંડરલાઈન હોય તો આપણે પ્રશ્ન શેનાથી બનાવવાનો છે? how થી. તો હવે how થી પ્રશ્ન બનાવીએ તો how, પછી શું વાપરવાનું? do કે does. how does કરતા my brother, how does my brother never talk. talk ક્રિયાપદનું મૂળ રૂપ. તો loudly નીકળી ગયું અને આપણે આ રીતે પ્રશ્ન બનાવી નાખ્યો. આ જે વર્કશીટના વાક્યો છે અને એની આપણે પ્રેક્ટિસ કરી. આશા રાખું છું તમને સમજાયા હશે. ફોકસ કર્યો છે માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપર. બરાબર છે. બીજી એક અગત્યની વાત મને ધ્યાન ઉપર આવી કે જ્યારે તમે હોમવર્ક કરીને આપો છો તો તમે જે કેપિટલની ભૂલો ખૂબ કરો છો. કેપિટલ લેટર્સની ભૂલો નહીં કરવાની મિત્રો. કેપિટલ લેટર્સ તમારા માર્ક્સ કાપી નાખે છે. તમને ખબર છે જે પ્રોપર નાઉન હોય અથવા વાક્યની શરૂઆત હોય તો એના જે પહેલો અક્ષર છે એ હંમેશા કેપિટલ આવે. એવી રીતે WH વર્ડ છે તો બધા જ અક્ષર તમે જુઓ વાક્યની શરૂઆત કેપિટલ થાય છે. કેપિટલ એટલે પહેલી ABCD ના લેટર્સ, અક્ષરો. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આ કેપિટલ છે. તો કેપિટલ નહીં હોય તો તમારા માર્ક્સ કપાશે. બરાબર. એટલે જ્યાં પણ તમે જુઓ કે વાક્યની શરૂઆત થાય છે તો ઇટ ઇઝ ઓલવેઝ કેપિટલ. ખાસ કરીને પ્રોપર નાઉન અને વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ થી જ થાય. પ્રોપર નાઉન વાક્યમાં ગમે તે આવે, અહીં કેપિટલ કર્યો આપણે W અને પછી એ મિસ્ટર અને ગોહિલ. તો આ તમને ખબર છે પ્રોપર નાઉન્સ આપણે શીખીને આવ્યા છીએ. તો પ્રોપર નાઉન્સ હંમેશા કેપિટલમાં જ લખાય. ભાવનગર હોય, અમદાવાદ હોય, મારું તમારું નામ હોય તો એ હંમેશા કેપિટલમાં જ આવે. ઓકે. તો આશા રાખું છું તમને આ સમજાણું હશે. થોડા વધારે વાક્યો આપણે લઈએ સાદા વર્તમાન કાળના. આમાં બધા does થી બન્યા છે. હવે આપણે do અને does બંને સાથે હોય અને વર્કશીટમાં ન હોય એવા વાક્યો લઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવશે. ફરીથી તમારે આમાં ચેક કરવાનું છે તમે જે વાક્ય લખ્યા હોય એ, અને ચેક કર્યા પછી પાછો સુધારો કરવાનો છે. ઘણા બધા એવું કરે કે ભાઈ થઈ ગયું ભાઈ,
જોઈ લીધું કે અહીં આપણી ભૂલ હતી ના, તો એ ભૂલ જે છે એને પછી સુધારો કરવાની છે કે ભાઈ આ મારાથી ભૂલ પડી છે તો એને નવેસરથી લખી લેવાની, નવેસરથી લખવાની, બરાબર છે. વધીને એક પેજ વધારે લખવાનું થશે પણ આપણને આવડશે એ એક મોટી વાત છે, બરાબર છે. તો આ લખી લ્યો અને આપણે થોડા વધારે વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના WH ક્વેશ્ચન બનાવવાના શીખીએ. તો જોઈએ થોડા આગળના વાક્યો અને ફરીથી એ જ વાક્ય રચના આપણે ફોલો કરવાની છે. અહીં એક જ ફેરફાર એવો આવશે કે does ની બદલે કદાચ do આવે. હવે do કેમ આવે એ પણ સમજ આપણે લઈ લઈએ. અત્યાર સુધી આપણે જોયું હતું કે s કે es વાળા ક્રિયાપદના રૂપો હતા અને અહીં જે ક્રિયાપદ જે વપરાયેલું છે એમાં મૂળ રૂપ છે. મૂળ રૂપ એટલા માટે છે કારણ કે કર્તા છે અહીં બહુવચન છે. જુઓ તો we they the birds, આમાં કર્તા બહુવચન છે. જો કર્તા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. હવે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે અથવા કર્તા બહુવચન છે તો અહીં એક આપણે મોટો ફેરફાર કરીશું કે do વાપરીશું. બાકી બધું જ એક સમાન રહેશે. જોઈએ હવે દાખલા તરીકે અહીંયા અંડરલાઈન છે સાયલેન્ટલી. સાયલેન્ટલી ની નીચે અંડરલાઈન છે કે ભાઈ we work silently in the office, we work silently in the office. તો હવે એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. સાયલેન્ટલી એટલે ly શબ્દ આવ્યો છે એટલે how થી બનશે પ્રશ્ન. how પછી હેલ્પિંગ વર્બ શું લેશું આપણે do. હવે ઘણી વખત એવું થાય કે we પણ લે છે અને they પણ લે છે. પ્રશ્ન પોતાને ન કરે એટલે સામેવાળાને કરે એટલે how do they work in the office, how do they work in the office. we લખો તો પણ ઓકે છે પણ જો ઘણીવાર એવું થાય કે આપણે પ્રશ્ન કરીએ તો એ ઓડ લાગે એટલા માટે they ત્યાં મૂકી દીધો છે. ચાલો એમાં આપણે નથી પડતા ખૂબ વધારે. they help the poor on the road. હવે અહીં અંડરલાઈન આપણે કરીએ છીએ the poor નીચે તો શું બનશે they help the poor on the road. હેલ્પ કરે છે. શું હેલ્પ કરે છે નથી જવાબ મળતો. ક્યાં હેલ્પ કરે છે તો on the road કરે છે. ક્યારે કરે છે હેલ્પ તો નથી જવાબ આપ્યો. કોણ કરે છે તો they કરે છે. તો હવે કોને એટલે whom થી પ્રશ્ન બને ભાઈ. તો whom થી અહીં આપણે પ્રશ્ન બનાવીએ. whom પછી મૂકીશું આપણે do કેમ આવ્યું કારણ કે કર્તા બહુવચન છે અને ક્રિયાપદ એકવચન પ્રમાણે છે એટલે મૂળ રૂપે છે. how do they help, whom do they help on the road, whom do they help on the road. હવે એક બીજો પ્રશ્ન બનાવીને કે on the road શેનાથી પ્રશ્ન બનશે તો ભાઈ સ્થળ દર્શાવે છે તો where થી બનશે. where do they help the poor, where do they help the poor. સમજાય છે? આગળ વધીએ. the birds fly in the sky, in the sky સ્થળ દર્શાવે છે તો સ્થળ દર્શાવવા માટે આપણે લીધું where do the birds fly, where do the birds fly. હવે તમે જુઓ કે આ જ વાક્ય રચનાને અનુસરે છે. wh વર્ડ આવી ગયો, do આવી ગયું, પછી કરતા એટલે the birds આવ્યો, fly એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. બધામાં એક સરખી જ વાક્ય રચના હોય છે, બરાબર છે. કોઈ પણ કાળ લઈ લ્યો, કોઈ પણ કાળ. અહીં હું માત્ર સાદો વર્તમાન કાળ સમજાવી રહ્યો છું પણ આની પછી આપણે ચાલુ વર્તમાન કાળ આપણે સમજવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો એમાં પણ એ જ વાક્ય રચના હશે. wh વર્ડ હેલ્પિંગ વર્બ કર્તા ક્રિયાપદ, wh વર્ડ હેલ્પિંગ વર્બ કર્તા ક્રિયાપદ. નેક્સ્ટ લેક્ચરમાં પણ જોજો.
અહીંયા ડુ ડઝ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, પણ પછી ઓલામાં ક્રિયાપદના રૂપમાં ફેરફાર આવી શકે. એટલે બીજા લેક્ચરને ખાસ કમ્પેર કરજો કે ભાઈ સાહેબ કહેતા હતા એ બરાબર છે કે નહીં. ઓકે, સારું, ચાલો. તો હવે અહીં જોઈએ ક્રિશાની સિંગ્સ સ્વીટલી, ભાઈ ખૂબ મીઠું ગાય છે, મધુરતાથી ગાય છે. તો હવે પ્રશ્ન બનાવીએ. હવે અહીં સિંગ્સ છે, જો એક મેં મૂકી દીધું છે ડુ ડઝ, એટલે ડઝ થી, એટલે તમને ખ્યાલ આવે કે અહીં એસ લાગ્યો છે, એટલે હવે આપણે બનાવીશું પ્રશ્ન છે એનાથી ડઝ થી. હાઉ તો આવશે, હાઉ ડઝ ક્રિશાની, કેપિટલ કર્યો છે મેં, ધ્યાન રાખજો, પ્રોપર નાઉન છે, બંને જગ્યાએ કેપિટલ આવે છે. હવે અહીંયા બર્ડ્સ એ કોમન નાઉન છે એટલે અહીં કેપિટલ ન આવે, પ્રોપર નાઉનમાં આવે. વાક્યના પહેલા શબ્દો બધા કેપિટલ આવે. મિત્રો ધ્યાન રાખજો, આ ભૂલ ન થાય. કેપિટલમાં બીજી કોઈ મોટું કામ નથી કરવાનું, માત્ર એને પહેલી એબીસીડી માં લખવાનું છે, આટલું જ કામ કરવાનું છે. ઓકે, તો હાઉ ડઝ ક્રિશાની સિંગ, ક્વેશ્ચન માર્ક, સિંગ્સ, સિંગ, કેપિટલ કેપિટલ. હાઉ જો તો ડુ ડઝ આવી ગયું, કરતા આવી ગયો, સિંગ ક્રિયાપદનું મૂળ રૂપ. તો મિત્રો આશા રાખું છું કે આ તમને આ ટોપિક જે મેં રિવાઇઝ કર્યો એ બરાબર સમજાણો હશે. ફરીથી વર્કશીટમાં જાઓ, એ વર્કશીટના બધા જ વાક્યો ફરીથી કરી જવાના છે, એટલે બીજી કોઈ નવી વર્કશીટ તમારે આવવાની નથી, એની એ જ વર્કશીટ તમારે એના ઉપર કામ કરવાનું છે. ઓકે છે, તો બરાબર સમજીને આ 3 માર્ક્સ આપણે જવા જોઈએ નહીં. જો કે આ એક જ કાળના છે, બીજા જે કાળ આપણે એડ થવાના છે, એટલે બધા જ કાળ. પણ મેં હમણાં તમને જે કીધું એમ કે ભાઈ વાક્ય રચના તો આની આ જ રહેશે. ઓકે, તો ફરીથી મથીએ, ફરીથી વાક્યો લખીએ અને ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો ગુડ બાય ત્યાં સુધી.